રામ રામ કચ્છી આર્મી. આપણે અત્યારે છે વાગડના ચોબારી ગામમાં અને આરબી વ્લોગ્સ ભાઈ મળ્યા છે. બહુ મજા આવી મળીને. અને અત્યારે જે ડુંગર છે એની અંદર આવ્યા છે ને એક જૂનું ખેતર છે. ખેતરની બાજુમાં પગદંડી જાય છે 4 થી 5 કિલોમીટર અંદર. અને આ જગ્યા વિશે આરબીભાઈ થોડી માહિતી અમારી પબ્લિકને આપી દેશો. અત્યારે વિજયભાઈ ટ્રાવેલ કરવા આવીને અહીંયા ચોબારી આવીને મને ફોન કર્યો કે તમારા ગામમાં શું શું ઇતિહાસ છે જૂનું એ અમને જણાવો. તો વિજયભાઈનો ફોન આવ્યો એટલે હું ખેતરથી તરત જ ઘરે આવી ગયો. અને પછી એને પહેલાં તો અમારા ગામમાં આપણે શિવ મંદિરે લઈ ગયા ચોમખીના ફૂલ ઇતિહાસમાં. અને પછી આપણે અહીંયા આગળ ડુંગરમાં એક એવી વસ્તુ છે જે લગભગ તમે આજી સુધી નહીં જોઈ હોય, કારણ કે સોશિયલ મીડિયા દ્વારા ક્યાંય આગળ હજી લગભગ આ વસ્તુ અમારી જીવનવાણી ક્યાંય નથી ગઈ. આ છે ભીમ ખાનણીઓ. લગભગ પાંડવો અહીંયા 5000 વર્ષ પહેલાં અહીંયા વસાવટ કરતા હતા ત્યાર વખતનો આ ભીમ ખાંડણીઓ છે. અને અહીં કણે ભીમે ખીચડી ખાંડી છે. આમ તોર પર આપણે ગમે એ વસ્તુ ખાંડણીમાં ખાંડતા હોય, મરચાંની ચટણી વાટેલી છે કે ખાંડણીમાં ખાંડી, એમ અહીંયા કણે આપણે ભીમે અહીંયા વસાવટ કર્યો ત્યારે ખીચડી ખાંડી હતી. અને તમે એક વિચાર કરો કેટલો કદકાઠીવાળા મોટા માણસો હશે. ભીમ કેટલા કદકાઠીવાળા હશે. આપણે અહીં કણે કદાચ અહીંયા બેસી જઈએ આપણે તો આપણો હાથ પણ નથી પહોંચતો. તમે વિચાર તો કરો એકવાર. અહીં કણે આ પોતાનું વિશાળ ગાય કેટલું મોટું શરીર હશે કે અહીં કણેથી ખીચડો ખાંડતા અંદર. મિત્રો આ જોઈ લો, આ જગ્યા પોતામાં જ એક અદ્ભુત બનાવટ છે. આખો એક સિંગલ પથ્થર કાપી અને આ બનાવવામાં આવી છે. ને વચમાં જે ખાંડણી ટાઈપનો હિસ્સો છે એ જોઈ શકો છો. તો ધસતો નથી ફિલહાલ આપણે આગળ અહીંયા હાજરમાં, પણ ખાંડણી છે. અને ખાંડણી આટલી છે તો તમે વિચાર તો કરો 10 કિલો મોટો હશે. અત્યારે હાજરમાં અહીં ગણી નથી ક્યાંય લગભગ જોવા નથી મળ્યું કોઈ અમારા ગામ લોકોને ખાંડણી જોવા મળી. જ્યાં સુધી ઇતિહાસ કહે છે ત્યાં સુધી ખાંડણી જ હતી, બાકી કાંઈ હતું નહીં. પણ એકવાર તમે જુઓ શિવલિંગના આકાર ધરાવતી ખાંડણી છે અહીં ગણી જે ભીમે બનાવેલી. અને બહુ દુર્લભ જગ્યા છે. આરબી બ્લોગ્સ જેમણે મને કીધું કે આ જગ્યાના વ્લોગ્સ પણ બહુ ઓછા બન્યા છે. તો ફાઇનલી હું કહી શકું કે આ ભાઈ દ્વારા નાખેલ પહેલો બ્લોગ હશે ને મેં બીજો બ્લોગ નાખ્યો છે આ જગ્યાનો. તો ક્યારેક જ્યારે તમે ચોબારીની મુલાકાતે આવો, વાગડની મુલાકાતે આવો, ત્યારે એકવાર ભીમની જે ખાંડણી છે એ જરૂર જોવાનું ચૂકતા નહીં. હું એકવાર હજી બતાવી દઉં ઉપરથી. અને આ ગૂગલ મેપ ઉપર તો બહુ મુશ્કેલ છે આ મળવું. અમે પણ મને ખબર છે કેવી મુશ્કેલથી આમ વાડીઓને જંગલોમાંથી આવ્યા છે. પણ દોસ્તો જગ્યા ખરેખર બહુ જ અદ્ભુત છે. તમે આકાર જોઈ લો, તમે ગોલેકાર અને વચમાં જે છે એ જગ્યા બનાવેલી એ આમ જોઈને જ લાગે છે કે કોઈક વસ્તુ ખાંડવા માટે જ બનાવી છે. આવી બધી હજી તો ઘણી બધી જગ્યાઓ કમિંગ અપ આવતા બ્લોગમાં. અને કદાચ તમે ચોબારી આવો તો મને ફોન કરી શકો છો. મારા નંબર હું તમને આપું 9728285848 મારા નંબર છે. કદાચ કોઈ પણ ભાઈ યુટ્યુબમાં બ્લોગ ભાઈનો જોઈને ત્યાં આવતા હોય તો તમને વિઝિટ જરૂરથી કરાવીશ. તમને ઠેઠ ગામથી અહીં આગળ લઈ આવીશ. ભાઈ જો નંબર આપી દીધા છે ભાઈએ, તો જેમને પણ ઇતિહાસમાં રસવેને આવી જગ્યા પ્રત્યે એક અલગ જ ફિલિંગ ધરાવતા હો અને તમને શોખ હોય આવું બધું જોવાનું, તો ભાઈએ પોતાના નંબર પણ આપી દીધા છે. તો ચોબારી આવો તો જરૂરથી આવજો. અને અમારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો. આરવીઆર વ્લોગ્સ કરીને અમારી યુટ્યુબ ચેનલ છે. અને આવા નવા વ્લોગ્સ હું અહીંયા અપલોડ કરતો હોઉં છું, તો એને પણ સબસ્ક્રાઈબ કરી આવજો જરૂરથી. અને ઇન્સ્ટાગ્રામ પેજ પણ આરવી વ્લોગ્સ ઉપરથી જ છે. તો જેની લિંક તમને મળી જશે મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેન્શન જરૂર કરી દઈશ. તો ભાઈઓ જેટલા પણ છે આપણા ફોલોવર ભાઈને જરૂર સપોર્ટ કરો. ભાઈ જે આપણી જેમ વ્લોગ બનાવે છે બહુ સારા એવા, અને ફાર્મિંગ અને દેશી લાઈફસ્ટાઈલના વ્લોગ આવે છે ચેનલ ઉપર, તો જરૂર એકવાર જાવીને ચેકઆઉટ કરો. અને સાથે સાથે આપણી પણ યાત્રા કન્ટિન્યુ રાખી ઐતિહાસિક જગ્યાઓની ખોજમાં અત્યારે કચ્છ ભ્રમણ કરી રહ્યા છે 100 કહાનીઓ કચ્છની વ્લોગ સિરીઝ માટે. અને આ જગ્યા મને દેખાય તો મને લાગ્યું કે યુટ્યુબમાં પણ આનો વિડીયો આવવો જોઈએ, એટલા માટે આ તમારા માટે ખાસ કરીને વિડીયો બનાવું છું. તો ચલો કચ્છી આર્મી, મળીએ તમને બીજા ઐતિહાસિક વિડીયો સાથે. આ વિડીયો અહીં સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. કચ્છી ટ્રાવેલર સાઇડ આઉટ ફ્રોમ ચોબારી વાગડ.